આગળ વાત કરીએ તો 14 વર્ષની માનસિક અસ્વસ્થ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ કરીને કિશોરીને ચાઇલ્ડ કેર સંસ્થા દ્વારા સારવાર અર્થે ખસેડાઈ છે। બાળકીને સારવાર અર્થે વીએસ હોસ્પિટલમાં ખસેડાઈ છે। ચાઇલ્ડ લાઇનમાંથી કિશોરીને મંથન સંસ્થાને સોંપાઈ હતી તો વારંવાર કિશોરી ભાગી જતી હતી અને કિશોરીને તેના કારણે મંથનને સોંપાઈ હતી। ચાઇલ્ડ લાઇન સંસ્થા ન સાચવી શકી કિશોરીને, આ સાથે માનસિક વિકલાંગ કિશોરીની સારવાર આ સંસ્થા કરે છે। મંથન સંસ્થાએ કિશોરીને ફરી ચાઇલ્ડ લાઇનને સોંપી હતી અને ચાઇલ્ડ લાઇનમાં સોંપાયા બાદ કિશોરી ફરી ભાગી ગઈ હતી। 14 જાન્યુઆરીએ દુષ્કર્મ થયેલી સ્થિતિમાં આ બાળકી મળી આવી હતી। રાહદારીએ ચાઇલ્ડ લાઇન સંસ્થાને આ કિશોરીને સોંપી હતી તો એક કિશોરી પ્રત્યે તમામ તંત્રની લાપરવાહી પણ સામે આવી રહી છે। ચાઇલ્ડ લાઇન અને મંથન સંસ્થાની બેદરકારી પણ સ્પષ્ટ થઈ રહી છે। ચાઇલ્ડ લાઇન મંથન સંસ્થા વચ્ચે ઝોલા ખાતી આ કિશોરીની હાલત અત્યારે ગંભીર છે। બંનેમાંથી કોઈ કિશોરીને રાખવા તૈયાર નથી અને ક્યાં સુધી આવા કિસ્સા સામે આવતા રહેશે। તો આ મુદ્દે વધુ વાત કરી રહ્યા છે અમારા સહયોગી વિનોદ દેસાઈ। જી વિનોદ, સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। એક અસ્વસ્થ મગજની દીકરીને આ રીતે પીડિત કરવામાં આવી છે, શું કહેશો આ સમગ્ર મુદ્દે? શિવાની, ખરેખર જો આ ઘટનાની વાત કરીએ તો ખૂબ જ શર્મસાર અને માનવતાના નેવે મૂકે તેવી ઘટના અમદાવાદમાં પ્રકાશમાં આવી છે। અહીં જો એક વાત કરવામાં આવે તો બે સંસ્થા અને જે સમાજ સુરક્ષા ખાતું છે તે બધા જ અધિકારીઓ અહીં એક ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરી રહ્યા હોય અને એક કિશોરી જે માનસિક અસ્વસ્થ છે તે કિશોરી પર દુષ્કર્મ થાય છે, છતાં પણ તેની કાળજી લેવા માટે કોઈ તૈયાર નથી અને કઈ રીતે દુષ્કર્મ થયું તે અંગે પણ કોઈ કશું કહેવા તૈયાર નથી કે કોણ છે આ દીકરીના ગુનેગાર, તેના વિશે પણ કોઈ કશું જાણતું ન હોય તેવો વર્તન કરવામાં આવી રહ્યું છે। અહીં ચાઇલ્ડ કેર સંસ્થા અને મંથન સંસ્થાની જો વાત કરવામાં આવે તો સિવિલ વીએસ હોસ્પિટલ અમદાવાદમાં આ કિશોરીની અત્યારે સારવાર ચાલી રહી છે, ત્યાં એફઆઈઆર સુદ્ધા પણ હજી નોંધવામાં આવી નથી। તો બીજી બાજુ મંથનની વાત કરવામાં આવે તો મંથન સંસ્થાને જ્યારે આ બાળકી જબરજસ્તી જે દાવો મંથન સંસ્થા કરી રહી છે તેની જો વાત કરીએ તો જ્યારે આ દીકરી તેને સોંપવામાં આવી ત્યારે તેની હાલત તેના પર દુષ્કર્મ થયેલું હતું અને તેની જાણ એમને બીજા દિવસે જ્યારે જે સંસ્થાની બહેનો છે તે બાળકીઓને નિત્યક્રમ માટે લઈ જાય ત્યારેથી અને ત્યારબાદ તેમને કલોલ સિવિલમાં દીકરીને એડમિટ કરવામાં આવી હતી અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે એમણે પ્રેશર જ્યારે પોલીસ ફરિયાદ થયા બાદ ચાઇલ્ડ કેર સંસ્થાને પણ તેની જાણ કરવામાં આવી હતી અને ચાઇલ્ડ કેર સંસ્થા તેને અહીંથી લઈ જઈ વીએસ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડી છે અને હાલ તેની વીએસમાં સારવાર ચાલી રહી છે। હવે બીજી બાજુ જો ચાઇલ્ડ કેર સંસ્થાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ચાઇલ્ડ કેર સંસ્થા દ્વારા આખા મામલે કશુંક છુપાવાતું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કારણ કે જો ચાઇલ્ડ કેર સંસ્થાની વાત કરીએ તો ચાઇલ્ડ કેર સંસ્થા એવું કહી રહી છે કે આ બાળકી અમને ઉત્તરાયણના દિવસે કોઈ રાહદારી સોંપી ગયું હતું અને બાળકીની સ્થિતિ બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હોય તેવી જણાઈ રહી હતી અને ત્યારબાદ અમે તેને સિવિલ એટલે ક્યાંક ને ક્યાંક આખી ઘટના ઉપર ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે અને ચાઇલ્ડ કેર સંસ્થા આખા મુદ્દે કંઈક છુપાઈ રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। શિવાની, જી બિલકુલ વિનોદ, આમાં ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડું કરવામાં આવી રહ્યું છે, દોષારોપણ કરવામાં આવી રહ્યું છે એકબીજા પર। કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે આવા કિસ્સાઓમાં, તો તેઓએ કોઈ એફઆઈઆર નોંધવાની કે પોલીસ ફરિયાદ નોંધવાની કોઈ તજવીજ હાથ નથી ધરી, કારણ કે ખૂબ જ લાંબો સમય થઈ ગયો છે, કોઈ પણ પ્રકારના નક્કર પગલાં નથી ભરાવાયા હજી આ બાબતને લઈને। જી શિવાની, આખી જે સમગ્ર ઘટના છે તેના પર પ્રકાશ પાડવા આપણી સાથે ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ સાહેબ જોડાયા છે, આપણે તેમની સાથે જે જાણીએ શું છે। આમાં સૌથી મોટી વસ્તુ એવી છે શિવાની કે અત્યારે અમે આ જે રીતે બે લોકોએ જુદા જુદા બયાન આપ્યા છે, એક ચાઇલ્ડ લાઇનની જે સંસ્થા છે એમને બયાનના હિસાબથી અને બીજું જે મંથન કરી જે સંસ્થા છે કલોલમાં એમને જે એફઆઈઆર નોંધાઈ છે અને એમને જે કહેવું છે એમના હિસાબથી અમે આ બે ડાયાગ્રામ બનાવ્યા છે। આ બંને ડાયાગ્રામમાં આ બંને લોકો જે છે જુદા જુદા નિવેદનો આપી રહ્યા છે ને ખરેખર એ વસ્તુ સમજ નથી પડતી કે આ માત્ર 14 વર્ષની નાબાલિક આ બાળકી છે જે માનસિક રૂપથી અસ્થિર છે અને એને સાથે જે છે સામૂહિક દુષ્કર્મ થયું છે ને એટલી હદ સુધી એને પ્રતાડિત કરવામાં આવી છે કે અત્યારે વીએસ હોસ્પિટલનો એનો ઓપરેશન કરવું પડશે ને આ એક માનસિક રૂપથી અસ્થિર છોકરી સાથે આવો જે જઘન્ય અપરાધ જે રાક્ષસોએ કર્યો છે એમને ઉગાડા પાડવા સતત જરૂરી છે। પણ આ દુઃખદ વાત એ છે કે કોઈ પણ ન તો સરકાર ન પોલીસ
ન સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ સમગ્ર કેસને ગંભીરતાથી નથી લેતા ને કોઈ પણ ડિપાર્ટમેન્ટ જે છે એ આની જવાબદારી લેવા માટે તૈયાર નથી. સૌથી પહેલા આપણે વાત કરીએ મંથન કરીને જે સંસ્થા છે એમને જે અમને જણાવ્યું છે, જો એના ઉપર આપણે પ્રકાશ પાડીએ તો આપણે એમાં એવી ખબર પડે છે કે 14 વર્ષની આ માનસિક બાળકી છે જેમને 12 જાન્યુઆરીના દિવસે જે છે એ સમાજ કલ્યાણના અધિકારી અને ચાઇલ્ડલાઇન સંસ્થાના અધિકારી મંથન સંસ્થામાં આ છોકરીને લઈને આવ્યા ને તેમને કીધું કે આ છોકરીને તમે મંથન સંસ્થામાં રાખો, કેમ કે વારંવાર આ ચાઇલ્ડ લાઇનમાંથી ભાગી જાય છે, આ માનસિક રૂપથી અસ્થિર છે. ત્યારે મંથન સંસ્થાએ કીધું કે અમારી પાસે આવા જે કેસ છે એ છોકરીઓને રાખવાની જગ્યા નથી ને અમારી પાસે એટલો પૂરતો સ્ટાફ પણ નથી કે માનસિક રૂપથી અસ્વસ્થ છોકરીને અમે અમારા સંસ્થામાં ના રાખી શકીએ. ત્યારે સમાજ કલ્યાણ અધિકારી અને ચાઇલ્ડ લાઇન વાળાએ જબરદસ્ત દબાણ કર્યું આ મંથન સંસ્થા ઉપર ને એમને કીધું તમારે રાખવું જ પડશે, તમે નહીં રાખો તો એમને દુનિયાભરનું એના ઉપર દબાણ કર્યું. મંથન સંસ્થાએ એમને રાખવાનું કબૂલ્યું. એના પછી બીજા દિવસે જ્યારે આ બાળકી જે માનસિક રૂપથી અસ્થિર છે, નાબાલિગ છોકરીને નહાવવા માટે ત્યાંના જે મહિલા કર્મચારીઓ છે જ્યારે એમને લઈને જાય છે ત્યારે એમને ખબર પડે છે કે આને સાથે કોઈ ખોટું થયું છે. પછી એ લોકો એમને કલોલ સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે. મંથન સંસ્થાવાળા કલોલ સિવિલ હોસ્પિટલમાં જ્યારે આ જાય છે ત્યારે ડોક્ટરોને ખબર પડી જાય છે કે આના ઉપર સામૂહિક દુષ્કર્મ થયું છે. એટલે ડોક્ટરે કીધું કે આની અમે સારવાર ત્યાં સુધી ના કરી શકીએ જ્યાં સુધી કે એફઆઈઆર ના થાય. એટલે કલોલ પોલીસ સ્ટેશનમાં આની એફઆઈઆર નોંધાઈ ને એના પછી જે છે કલોલ સિવિલે આની સારવાર શરૂ કરી, પ્રાથમિક સારવાર શરૂ થઈ. કલોલ સિવિલને પણ લાગ્યું કે આ બહુ મોટો કેસ છે ને પૂરી સારવાર અહીંયા નહીં થઈ શકે, એમને માટે પાછી ચાઇલ્ડ લાઇન સંસ્થા જે છે ને જે સમાજ કલ્યાણ અધિકારી જે આને છોડી ગયા હતા મંથનમાં એમને ફોન લગાવ્યો, એમને અહીંયાથી એ લઈને ગયા અને વીએસ હોસ્પિટલમાં એને એડમિટ કરાવી દીધી. તો આ સમગ્ર જે બયાન છે એ મંથન સંસ્થા જે કહે છે એનો બયાન છે ને અત્યારે વીએસમાં એનું ઓપરેશન ચાલી રહ્યું છે. હવે જો આપણે ચાઇલ્ડલાઇન સંસ્થાની વાત કરીએ તો એ લોકોનું શું કહેવું છે કે અમે અમારે ત્યાંથી વારંવાર આ છોકરી જતી રહેતી એટલે અમે મંથનમાં મૂકી આવ્યા અને મંથન વાળાએ અમને પાછો ફોન કર્યો કે અમારે ત્યાં નહીં રહી શકે એટલે અમે આને પાછી લઈ આવ્યા ને આ છોકરી જે છે પાછી ચાઇલ્ડ લાઇનમાંથી ભાગી ગઈ અને 14 તારીખે સિવિલના જૂના કમ્પાઉન્ડમાં આ છોકરી આવી હાલતમાં મળી ને અમે એને વીએસમાં એડમિટ કરાવી. એટલે કોઈ પણ સંસ્થામાં કોણ સાચું છે કોણ ખોટું છે એની તપાસ થવી જોઈએ ને આ 14 વર્ષની નાબાલિગ છોકરી જે માનસિક રૂપથી અસ્થિર છે એને સાથે જે જઘન્ય અપરાધ કર્યો છે એના ઉપર સારો ન્યાય એને મળવો જોઈએ. જી વિનોદ. જી શિવાની, તો સમગ્ર મામલે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક માનવતા નેવે મૂકી અને એક કિશોરીના ન્યાય મળે તેના બદલે અથવા તો કિશોરીને ન્યાય મળવાના બદલે બંને સંસ્થાઓ પોતાનો સમગ્ર ઘટનાથી પીછો છોડાવતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ વિનોદ, તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે કિશોરીની વેદના કોઈ નથી સમજી રહ્યું અને સંવેદનાને લોકો ભૂલી ગયા છે અને આ કિશોરી હાલ ગંભીર હાલતમાં સપડાઈ ગઈ છે.